નમસ્કાર એજ્યુકેશન બાય ગીડા હરપાલભાઈ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપને ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં બે સમસ્યા વિશે ભણવાનું છે. એક તો ગરીબી અને બીજું છે બેરોજગારી. ભારતીય અર્થતંત્રમાં કેટલાક ગંભીર અને જટિલ અને આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે. નાણાકીય સમસ્યાઓ છે, સમાજને લગતી પણ કેટલીક સમસ્યાઓ છે. જો આર્થિક સમસ્યા જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આ ઉપરાંત આતંકવાદ વગેરેનો સમાવેશ કરી શકાય છે. જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ જે નાણાંને લગતી છે તેમાં ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો છે. જે પૈકી આપણે ગરીબી અને બેરોજગારી વિશે વિગતે અભ્યાસ કરીશું. ગરીબ કોને કહેવાય? સમાજનો મોટો વર્ગ તેમના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો તેના વગર ચાલે જ નહીં, જેવી કે અન્ન, ખોરાક, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની ન્યૂનતમ માત્રામાંથી પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ્ય ગરીબી કહેવાય છે. વ્યાપક ગરીબી કહેવાય. સામાજિક અન્ન ન મળતું હોય, વસ્ત્ર ન હોય, રહેવા માટે રહેઠાણ ન હોય, શિક્ષણ ન હોય, આરોગ્યની સગવડ ન મળતી હોય તો તેને ગરીબી કહેવાય છે. એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. આવી સ્થિતિ જે ભોગવતો વ્યક્તિ હોય તેને કેવું કહેશું? ગરીબી. ગરીબી રેખા નીચે જીવતા લોકો, બીપીએલ, બિલો પોવર્ટી લાઇન, બીપીએલનું પૂરું નામ છે. ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે, ગુણો સાથે સંકળાયેલો છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. વ્યક્તિ કેવી રીતે જીવન જીવે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ છે. ગરીબ વ્યક્તિઓ કેવા હોય, એના લક્ષણો કેવા હોય, આ ખાસ પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખજો. પહેલું લક્ષણ, જે વ્યક્તિને 2 ટક પૂરતું ભોજન મળતું ન હોય તેને ગરીબ કહેવાય. રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય, પૂરતી ઓછી જગ્યામાં વધુ વ્યક્તિઓ રહેતા હોય, ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય. સ્લમ વિસ્તાર એટલે કે ઝૂંપડપટ્ટીમાં. તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય છે. જીવન જીવવા માટે જેટલી આવક જોઈએ તેના કરતાં પણ ઓછી આવક મેળવતો હોય. તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય. મોટાભાગે મૃત્યુનો ભોગ બનતા હોય છે. જેઓ મોટાભાગે નિરક્ષર હોય, અભણ હોય, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગથી પીડાતા હોય છે. તેમના ઘણા ખરા રોગો પણ થયેલા હોય છે. જેમના બાળકોને કુટુંબની આવક વધારા કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય તેને પણ ગરીબ કહેવાય. ગરીબી રેખા નીચે જીવતા લોકો હોય. જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું રહેતું હોય, બાળકો મૃત્યુ પામતા હોય છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થતા પ્રયાસો. ગરીબી રેખામાંથી જીવતા લોકોને બહાર લાવવા માટે, એટલે કે ગરીબી દૂર કરવા માટે સરકાર કેવા પ્રયત્ન કરે છે? તો કે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી હોય છે. સરેરાશ આવક કરતાં પણ ઓછી આવક મેળવતા હોય છે. તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબ અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ એટલે કે બીપીએલ કહે છે. બીપીએલ કુટુંબ, બિલો ઇન પોવર્ટી લાઇન. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢી રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. જાહેરમાં તે વિતરણ અનાજ પૂરું પાડવાનું. આ દુકાનોને, જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનોને શું કહેવાય છે? વ્યાજબી ભાવોની દુકાનો કહે છે. આવા કુટુંબને પ્રતિ માસ એટલે કે દર મહિને આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરું પાડે છે સરકાર સસ્તા દરે. આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો થાય છે.
ગરીબીની રેખાનો ખ્યાલ સૌ પ્રથમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક બેયોર્ડ એરોએ રજૂ કર્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા એટલે કે સંડાસ બાથરૂમની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને તેની આવકને ધ્યાનમાં લઈ આ ઉપરાંત કેલેરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. કેટલા બધા માપદંડોને આધારે ગરીબી રેખા નક્કી કરવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ જેમ જેમ સમય બદલાતો જાય તેમ ખ્યાલ પણ બદલાતો જાય છે. સ્થળ, સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફારો મુજબ તે બદલાતા રહેતા હોય છે. એકના એક માપદંડો રહેતા નથી. ગરીબીનું માપન. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે 2 રીતો છે. એક તો પહેલી રીત, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે તે કેટલો ખર્ચ કરે છે તેના આધારે પણ જો ન્યૂનતમ ખર્ચ કરતાં પણ ઓછો ખર્ચ કરતા હોય તો તેને ગરીબ કહેવાય. બીજું, કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા નિર્ધારિત છે. 5 સભ્ય સંખ્યાનું કુટુંબ ગણી શકાય. નિરપેક્ષ ખ્યાલ. નિરપેક્ષ ગરીબી સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે એટલે કે સસ્તામાં સસ્તી ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય એટલે કે ખરીદી શકતા ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. આ ખાસ વ્યાખ્યા ટીક કરી નાખજો. સાપેક્ષ ગરીબ સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે. અમેરિકા જેવા દેશોમાં આ ખ્યાલ ચાલે છે ગરીબી માપવા માટેનો. એ 10, બી 20 અને 30 ત્રણેય વ્યક્તિની આવક જુદી જુદી છે. બી વ્યક્તિની સાપેક્ષે એ વ્યક્તિની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ ગરીબ છે. તેવી જ રીતે સી વ્યક્તિની સાપેક્ષે એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે પણ કેવો છે? ગરીબ છે. ભારતમાં ગરીબી આ પણ પૂછાય છે પરીક્ષામાં. ભારતમાં કેટલા ગરીબો છે, ગ્રામીણ ગરીબો કેટલા અને શહેરી ગરીબો કેટલા જોઈએ. ભારતમાં આયોજન પંચ છે. આયોજન પંચનું કામ શું? તો કે જુદી જુદી યોજનાઓ પાર પાડી અને ભારત દેશનો વિકાસ કરવો. 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે એટલે કે ગામડામાં રહેતા વ્યક્તિને માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 816 રૂપિયા, ઓછામાં ઓછો 816 જોઈએ. અને કુટુંબ દીઠ કેટલો? તો કે 4080 ગામડામાં. જ્યારે શહેરી ક્ષેત્રે માસિક વપરાશી ખર્ચ એક મહિના એક વ્યક્તિને એટલા ખર્ચવા જોઈએ. જ્યારે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ 5000નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવાય એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જ જોઈએ કોઈ પણ વ્યક્તિને. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી. ભારતમાં કેટલા ગરીબો હતા 2011-12માં? તો કે 27 કરોડ. ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને કેટલા ટકા થયું? તો કે 21.9. કુલ વસ્તીના 21% લોકો, આમ તો 22% લોકો ગરીબ હતા. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા 2009-10માં. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવોએ વસ્તુની કિંમત કે વર્ષને ગણવાની? તો કે 2008ની કિંમતે માથાદીઠ દૈનિક આવક યુએસ એટલે કે અમેરિકન ડોલર 1.90 નિર્ધારિત કરવામાં આવી હતી દૈનિક દરરોજની.
જે ગરીબી રેખાનું ધોરણ છે. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી, આપણી 121 કરોડ વસ્તી હતી 2010માં, તેમાંથી 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો હતા, જેની સંખ્યા અંદાજિત કેટલી હતી તો કે 45.6 કરોડ હતી. આ નકરા આંકડા જ છે, યાદ રાખવા પડશે. યુએનડીપી યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. એને એક રિપોર્ટ તૈયાર કર્યો, તેમાં 21% લોકો ગરીબ હતા. ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી 26.93 કરોડ ગરીબો હતા, જેમાંથી ગ્રામીણ ક્ષેત્ર એટલે કે ગામડામાં 21.65 કરોડ લોકો એટલે કે 25.7% અને શહેરીમાં 5.28 કરોડ લોકો એટલે કે 13.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા, એટલે કે આ ગરીબ હતા. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું હતું? છત્તીસગઢ છે, જ્યાં ટકાવારી છે 36.93. જ્યારે ઓછું ગરીબી ધરાવતું રાજ્ય કયું હતું? ગોવા, જેની ટકાવારી છે 5.9. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% છે. 116 વ્યક્તિ ગરીબ હતા. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા વગેરે રાજ્યો છે. ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે. આપણી પાસે કુદરતી સંપત્તિ ભરપૂર માત્રામાં છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ છે. તે પૂરેપૂરી વાપરી શકતા નથી. શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ છે. શિક્ષણ પણ નથી. વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિના લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. તેથી ધનિક ભારતમાં ગરીબો વસે છે તેમ કહેવાય છે. આ કારણ પૂછાય છે, ધનિક ભારતોમાં ગરીબો વસે છે, શા કારણે આવું વિધાન છે? તો કે ભારત પાસે કુદરતી સંસાધનો વિપુલ પ્રમાણમાં છે. આખો પેરેગ્રાફ તમે લખી શકો. ગ્રામીણ ક્ષેત્રે ગરીબો કયા ગયા છે? ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટા ભાગે જમીન વિહોણા ખેત મજૂરો, જેની પાસે જમીન નથી, ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગના કારીગરો, જેમની પાસે યોગ્ય પ્રમાણમાં આવડત નથી, સીમાંત ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયાઓ જે વેઠ ઉતારતા હોય, મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ એટલે કે આદિવાસી લોકો, કામચલાઉ કારીગરો, અમુક અડધું કામ શીખ્યા હોય તેવા, જેઓ ગરીબી રેખાની નીચે જીવન જીવી રહ્યા છે. શહેરમાં ગરીબો કયા કયા હોય? તો કે શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂરો, જરૂર પડે ત્યારે તે કામે જાય બોલાવે. બેરોજગાર દૈનિક શ્રમિક, અમુક છે એ દરરોજે દરરોજનું કામ કરતા હોય અને દરરોજે દરરોજનો પગાર મેળવતા હોય. ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ધાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જીવન જરૂરી વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબીમાં સબળી રહ્યા છે, તે ગરીબી ભોગવી રહ્યા છે. ગરીબી ઉદ્ભવવાના કારણો, શા કારણે લોકો ગરીબ બને છે? ગરીબીના મૂળિયા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. ગામડામાં વધુ ગરીબો જોવા મળે છે. તેના કારણો નીચે મુજબ છે. પહેલું કારણ, કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ, કૃષિનો વિકાસ ન થયો. અપૂરતી સિંચાઈની સવલતોને કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો. સિંચાઈની એટલે કે પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે ખેતીમાંથી પૂરતી પ્રમાણમાં આવક ન મળે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. અમુક જગ્યાએ એક જ સિઝનમાં પાક લેવાતો હોય છે, ચોમાસું કે ઉનાળામાં. આ સિવાય તેમની પાસે બીજી જગ્યાએ કામ ધંધો મળતો નથી. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવને કારણે તેમની પાસે અન્ય પ્રકારનું જ્ઞાન પણ નથી, જેથી કરીને તેઓ બીજા કામ ધંધો કરી શકે. જ્ઞાતિ પ્રથા,
તથા રૂઢિઓ અને પરંપરાઓના કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાને કારણે દેવામાં ડૂબે છે. રીત રિવાજો પાછળ ખર્ચા કરવાને કારણે તેઓ ગરીબ બને છે. આમ બિન ઉત્પાદકીય ખર્ચામાં વધારો થવાથી કાંઈ જરૂરિયાત વગરના રોકાણ કર્યા વગરનો ખર્ચા છે તેમાંથી કોઈ પણ જાતનો ફાયદો થતો નથી. નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે. તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. પોતાને સરકારી યોજનાઓ જે ચાલતી હોય તેનો પણ એ કંઈ ખબર જ નથી હોતી. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાત અને તેમના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી આર્થિક નીતિઓ જ્યારે નિયમો બનાવતા હોય રાજ્ય કે છેવાડાના માનવી હોય, રાજ્ય પૂરું થતું હોય તો તેમને કોઈ પણ જાતનો લાભ મળતો જ નથી. રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાય અને ભાવ વધ્યા, જેથી 2% પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી પણ તેઓ ગરીબ બને છે. ભાવ વધારાને કારણે પણ આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી. નવા સુધારાઓ કરવામાં આવ્યા, મોટા મોટી ફેક્ટરીઓ બનાવવામાં આવી, કુટીર અને લઘુ ઉદ્યોગ ખલાસ થયા, સ્થળાંતર વધ્યું અને ખેતીથી આવક ઘટી. ગરીબો કુપોષણ અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિશે ખર્ચા વધ્યા, રોગોના ભોગ બને છે એટલે નકરા બધા તેમની આવક છે એ મોટા પ્રમાણમાં દવાખાના પાછળ વહી જાય છે. આવક સ્થિર જ રહી અને સારવાર દવા પાછળના ખર્ચાઓ વધવાથી દવાખાનાના ખર્ચા વધવાને કારણે પણ તેઓ ગરીબ બને છે. ટેકનોલોજીમાં ફેરફાર આવતા પરંપરાગત વ્યવસાયો, જે પરંપરા મુજબ ચાલતા વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા તથા સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં વધારો થયો. પરંપરા મુજબ જે બજારો હતી ત્યાં લોકો લેવા ખરીદી કરવા જતા હતા તે બંધ થઈ ગયું. વસ્તી વૃદ્ધિ દર વધ્યો છે, વસ્તીમાં વધારો થયો. મૃત્યુ દર ઘટ્યો, મૃત્યુનું પ્રમાણ એટલે કે વસ્તી વધારો થયો છે. સરેરાશ આયુષ્યમાં વધારો થયો. શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો છે, શ્રમિકોની સંખ્યામાં વધારો થયો. આથી બેકારી વધી. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા છે. તેમની જીવન જરૂરિયાત વસ્તુઓના પણ ભાવ વધ્યા છે. આથી ખરીદ શક્તિમાં ઘટાડો થયો, જીવન ધોરણ કથળ્યું અને અંતે ગરીબાઈમાં વધારો થયો. ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ. સરકારે શું કર્યું ગરીબી નિવારવા માટે? ગરીબીનું વિષ ચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે. દિવસે ને દિવસે ગરીબી વધતી જ જાય છે. તે માટેના મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં સમજ કેળવી આપણે મેળવી. આગળ તેના આધારે ગરીબીને ઘટાડવા કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવી જોઈએ તે સમજવું સરળ થઈ પડશે. અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ છે. 11મી નહીં પણ 12મી 13મી પંચવર્ષીય યોજનાઓ શરૂ છે. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્ય આયોજનમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલ ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. ગામડાને ધ્યાનમાં જ નહોતું લેતું. પરિણામે ગામડામાં ગરીબીનું પ્રમાણ વધ્યું છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલેને શહેરોમાં હોય પરંતુ તેના મૂળિયા તો ગામડા જ છે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર એટલે કે ગામડાઓનો ઉદ્ધાર પાછળ ખર્ચવો જોઈતો હતો. ગામડા પાછળ ખર્ચવો જોઈએ. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે. ગામડાનો વિકાસ થશે તો જ શહેરોનો વિકાસ થશે, શહેરોનો વિકાસ થશે તો રાજ્યનો વિકાસ થશે અને આમ દેશનો વિકાસ થશે. તેથી હવે વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારત ઉદય, ગામડાનો ઉદય થશે તો જ તે ભારતનો ઉદય થશે, વિકાસ થશે. કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધાર, ગામનો ઉદ્ધારથી દેશનો ઉદ્ધારનો મૂળ વિચારને અમલીમાં મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રે એટલે કે ગામડામાં માળખાગત સુવિધાઓ, રોડ રસ્તા, વીજળી, સંદેશા વ્યવહારની સગવડો, કૃષિ ક્ષેત્રનો વિકાસ અને ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગનો વિકાસ પર
સવિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. એના દ્વારા રોજગારીની તકો સર્જાશે, એટલે કે લોકોને રોજગારી મળશે. પરિણામે આવક વધતા ગરીબી ઘટશે. હવે પછીની વ્યૂહરચના આપણે પછીના વિડીયોમાં જોઈશું. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો તમને સરળતાથી મળી રહે. અસ્તુ.